વધીએ મહીસાગરના કલેક્ટર સંબંધી વધુ વિગતો સામે આવી રહી છે। પાછલા કેટલાક દિવસથી સતત એ મુદ્દો ચર્ચામાં છે કે કલેક્ટરનું વર્તન યોગ્ય નથી। એવામાં વિવાદિત નિવેદનોનો વિરોધ યથાવત છે। કલેક્ટર નેહા કુમારીના વિરોધમાં સ્વાભિમાન રેલીનું આયોજન થયું। સ્વાભિમાન રેલીને લઈ લુણાવાડા સહિત અનેક જગ્યા પર નાકાબંધી કરાઈ। સ્વાભિમાન સંમેલનની સભાના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કાર્યક્રમની મંજૂરી ન હોવાથી કાર્યક્રમ સ્થળે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। કલેક્ટર દ્વારા વિવાદિત નિવેદનના વિરોધમાં રેલીને લઈને પોલીસ પણ એલર્ટ જોવા મળી। જિલ્લાના 6 તાલુકામાં પોલીસ દ્વારા અનેક જગ્યાએ નાકાબંધી કરાઈ છે। કાર્યક્રમ માટે મંજૂરી ન આપવામાં આવતા લોકોમાં ભારે રોષ છે। તંત્ર તરફથી મંજૂરી ન હોવાથી કાર્યક્રમ રદ થાય તેવી શક્યતા છે। કર્યું છે, ખોટું ભાષણ કર્યું છે, માત્ર એનો વૈચારિક વિરોધ કરવાની વાત છે, લોકોનો અવાજ રજૂ કરવાની વાત છે। સરકારે જે કરવું જોઈએ એ અત્યારે આ લોકો જો કરી રહ્યા હોય તો સરકારે એનું અનુમોદન આપવું જોઈએ। લોકશાહીમાં જો સરકાર માનતી હોય તો આ એક તાનાશાહી પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે। મંજૂરી નહીં આપી, કોમવાદ કરાવો, આ લોકોના ગુણ છે। આજે લુણાવાડા ખાતે 144ની કલમ લગાવીને પોતે જ્યારે સત્તા પર બેઠેલા લોકો કાર્યક્રમ કરી રહ્યા હોય એક જ જિલ્લાની અંદર તો કેટલા અંશે વ્યાજબી? ખરેખર આદિજાતિ વસ્તી સંતરામપુર સાઈડે છે તો આ મીટિંગ ખરેખર ઝાલોદ કે દાહોદ કરવી જોઈએ। એની જગ્યાએ અમારી જે સભામાં વિક્ષેપ કરવાના કારણે જ અહીં રાખવામાં આવેલ છે।